નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમુક અધૂરા કામ આપણા મગજમાં કેમ ચોંટી જાય છે? આજે આપણે આ જ મજેદાર મનોવૈજ્ઞાનિક વાતને સમજવાના છીએ અને એ પણ જાણીશું કે આ પરેશાનીને આપણી પ્રોડક્ટિવિટી માટે એક સુપરપાવરમાં કેવી રીતે બદલી શકાય. ક્યારેક એવું નથી લાગતું કે કોઈ ગીતની એક જ લાઇન આખો દિવસ મગજમાં ગુંજા કરે, અથવા તો ઓફિસનો કોઈ અધૂરો પ્રોજેક્ટ ઘરે આવ્યા પછી પણ પીછો ના છોડતો હોય? બસ આ જે વસ્તુ છે જેના પર આજે આપણે વાત કરવાના છીએ. એવું તો શું છે કે આપણું મગજ અધૂરા કામોને આટલું બધું પકડી રાખે છે? તો આ બધી વાતની શરૂઆત ક્યાંથી થઈ? ચલો સીધા એના મૂળમાં જ જઈએ. આખી કહાણીની શરૂઆત એક વ્યસ્ત કેફેમાં થયેલા એક સામાન્ય અવલોકનથી થઈ હતી. આ જે અસર છે ને, એને ઝાયગાર્નિક અસર તરીકે ઓળખવામાં આવે છે. આ નામ 1920ના દાયકાના એક રશિયન મનોવૈજ્ઞાનિક બ્લુમા ઝાયગાર્નિક પરથી પડ્યું છે, જેમણે સૌથી પહેલા માણસના મગજની આ વિચિત્ર આદતને પકડી પાડી હતી. તો થયું એવું કે ઝાયગાર્નિકના ધ્યાનમાં એક બહુ જ રસપ્રદ વાત આવી. એમણે જોયું કે કાફેના વેઇટરોને ગમે તેટલા જટિલ અને બાકી ઓર્ડર હોય એ બધું બરાબર યાદ રહેતું હતું, પણ જેવી એ ઓર્ડરનું બિલ ચૂકવાઈ જાય, એટલે કે કામ પૂરું થઈ જાય, એ પછી તરત જ એ બધી વિગતો ભૂલી જતા હતા. તો સવાલ એ છે કે આવું કેમ થાય છે? આપણા મગજની અંદર ખરેખર ચાલી શું રહ્યું છે? વેલ, આ બધો ખેલ માનસિક તણાવનો છે. જુઓ, જ્યારે પણ આપણે કોઈ કામ શરૂ કરીએ છીએ ત્યારે આપણું મગજ એક પ્રકારની માનસિક ઓપન લૂપ બનાવી દે છે. આ એક જાતનો તણાવ છે જે મગજને સતત યાદ અપાવ્યા કરે છે કે અરે, આ કામ હજી બાકી છે, એને પૂરું કર. અને જ્યાં સુધી એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ લૂપ ખુલ્લી જ રહે છે. અને એમના પ્રયોગો આ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, જે લોકોને કામ અધવચ્ચેથી અટકાવી દેવામાં આવ્યા હતા, એમને એ અધૂરા કામ 68% કેસમાં યાદ રહ્યા, જ્યારે જેમને કામ પૂરું કરવા દેવાયું હતું એમને ફક્ત 43% જ યાદ રહ્યા. કેટલો મોટો તફાવત છે નહીં? આનો સીધો અર્થ એ છે કે અધૂરું કામ મગજને સતત એક્ટિવ રાખે છે, તણાવમાં રાખે છે, અને એટલે જ એની યાદશક્તિ મજબૂત રહે છે. પણ જેવું કામ પૂરું થાય, મગજ એ તણાવને છોડી દે છે, રિલેક્સ થઈ જાય છે, અને પછી એ વિગતોને ભૂલીને આગળ વધી જાય છે. પણ હવે એક મજેદાર વાત. આ જે મનોવૈજ્ઞાનિક અસર છે ને, એનો ઉપયોગ આપણી આસપાસ સતત થતો રહે છે, ખાસ કરીને આપણું ધ્યાન ખેંચી રાખવા માટે. ક્યારે કોઈ ટીવી સિરિયલ એકદમ રોમાંચક વળાંક પર પૂરી થઈ જાય અને આપણને આખું અઠવાડિયું એના વિચાર આવે, અથવા તો ફિલ્મના ટ્રેલરમાં છેલ્લે લખેલું આવે ટુ બી કન્ટિન્યુડ. આ બધું બીજું કંઈ નહીં પણ ઝાયગાર્નિક અસરનો જ કમાલ છે. એ લોકો જાણી જોઈને આપણા મગજમાં એક ઓપન લૂપ બનાવી દે છે, જેથી આપણે પાછા આવવા માટે મજબૂર થઈ જઈએ. ઓકે, તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. શું આપણે આ અસરનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી શકીએ? અને જવાબ છે બિલકુલ. આપણે આ માનસિક આદતને કામ ટાળવાની વૃત્તિને હરાવવા અને મોટા પ્રોજેક્ટ્સને મેનેજ કરવા માટે એક જબરદસ્ત સાધનમાં ફેરવી શકીએ છીએ. તો ચાલો આ 4 સ્ટેપ્સને સમજીએ. પહેલું, કોઈ કામ બહુ અઘરું લાગતું હોય તો બસ ગમે ત્યાંથી શરૂ કરી દો. એક નાનું પગલું પણ તમારા મગજમાં એ લૂપ ખોલી દેશે. બીજું, મોટા પ્રોજેક્ટને જોઈને ગભરાવાને બદલે એના નાના નાના ટુકડા કરી નાખો. ત્રીજું, કામની વચ્ચે સ્માર્ટ બ્રેક લેવાનું શીખો, ખાસ કરીને એવા સમયે જ્યારે પાછા આવીને કામ શરૂ કરવું સહેલું હોય. અને છેલ્લું અને સૌથી અગત્યનું, જે કામો ખરેખર જરૂરી નથી અને ખાલી ટેન્શન આપે છે, એને ઓળખો અને છોડી દો, જેથી તમારી માનસિક ઊર્જા સાચી જગ્યાએ વપરાય. આ જૂની કહેવત જાણે આ જ વાત માટે બની હોય એવું લાગે છે નહીં? કોઈ પણ કામનો સૌથી અઘરો ભાગ એની શરૂઆત કરવાનો જ હોય છે. એકવાર શરૂઆત થઈ જાય પછી ઝાયગાર્નિક અસર આપોઆપ આપણું કામ સરળ બનાવી દે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? અધૂરા કામની આ જે કળા છે, એમાં ખરેખર માસ્ટરી કેવી રીતે મેળવી શકાય? ટૂંકમાં વાત એટલી જ છે કે મગજની આ આદત સામે લડવાને બદલે એને જ આપણું હથિયાર બનાવી લઈએ. એ જે અધૂરાપણાનો માનસિક તણાવ છે, એને જ આપણી પ્રગતિ માટેનું એન્જિન બનાવી દઈએ. તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, આજે એવું કયું અગત્યનું કામ છે જેને તમે બીજું કંઈ નહીં તો બસ શરૂ કરશો? યાદ રાખજો, ફક્ત એક નાનકડી શરૂઆત પણ તમારા મગજમાં એ ઓપન લૂપને સક્રિય કરી દેશે.